નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ 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 સ્વાગત છે. અને ધોરણ 11મું પાસ કર્યા બાદ ધોરણ 12ની તૈયારીઓમાં લાગી ગયા છો અને શાળાના આ છેલ્લા વર્ષ અને એમાં પણ આ બોર્ડની પરીક્ષાની બેસ્ટ રીતે કેવી રીતે તૈયારી કરી શકાય એનું ઘણો બધો તમે પ્લાન બનાવી રહ્યા છો. પણ વિદ્યાર્થી મિત્રો, હજી ઘણા બધા મનમાં પ્રશ્ન હશે કે ધોરણ 12માં તૈયારી કેવી રીતે કરશું. ખાસ કરીને આપણા વિષયની વાત કરીએ એટલે આંકડાશાસ્ત્રની વાત કરીએ તો એક તો ધોરણ 11માં અઘરો વિષય હતો અને ધોરણ 12માં એને કેવી રીતે સમજશું. બે ભાગમાં છે. કયા ભાગમાં કેવા ચેપ્ટર આવશે, કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને કયા પ્રકરણમાં આગળના ધોરણ 11ના પ્રકરણનો પણ ખ્યાલનો ઉપયોગ કરવાનો થશે. તો આવા અનેકો પ્રશ્ન તમારા મગજમાં છે, પરંતુ આવા તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે હું આજે તમને આ વિડીયો લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમારા દરેક પ્રશ્નનો જવાબ આ વિડીયો આપી શકે છે. તો છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, છેલ્લે સુધી આ વિડીયોને જોતા રહેજો અને જેણે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો. જેણે પણ હજી સુધી આ વિડીયોને લાઈક નથી આપી એ લાઈક આપી દેજો. જેણે પણ પોતાના મિત્રો સુધી શેર નથી કર્યો એ ચોક્કસથી શેર કરજો, કારણ કે આ એક અગત્યનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ કે ધોરણ 12 આંકડાશાસ્ત્રના પૂરા અભ્યાસક્રમની માહિતી, કે પૂરો અભ્યાસક્રમ કેવો હોઈ શકે, એમાં શું પૂછાઈ શકે, કેટલા ગુણનું પૂછાઈ શકે, કયા ચેપ્ટરને વધુ અગત્યતા આપવાની છે, કયા ચેપ્ટરને ઓછી અગત્યતા આપીએ તો ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. તો ભાગ 1 થી સ્ટાર્ટ કરીએ તો ચેપ્ટર 1 સૂચકાંક 16 ગુણનું આ ચેપ્ટર છે. કુલ આ 16 ગુણનું ચેપ્ટર છે, પણ એમાં ધોરણ 11ના જે ખ્યાલો છે એમાંનો પહેલો ખ્યાલ મધ્યક, બીજો ભારિત મધ્યક અને ત્રીજો ગુણોત્તર મધ્યક. આ 3 ખ્યાલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે અહીંયા ધોરણ 11ના ચેપ્ટર 3નો ખાસ ઉપયોગ કરી અને ધોરણ 12નું આ ચેપ્ટર ભણવાનું હોય છે. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ. ગણતરીની 3 રીતો, પણ ટોટલ આમ રીત કરવા જાય તો 11 રીત, અને 11 રીતમાં 18 ગુણ મેળવવાના છે. અને આ 18 ગુણ મેળવવા માટે આપણે કયા કયા ખ્યાલોનો ઉપયોગ કરવાનો છે, તો એક તો ચેપ્ટર 3માંથી મધ્યક અને ચેપ્ટર 4માંથી ધોરણ 11ની વાત કરું છું તો ધોરણ 11ના ચેપ્ટર 4માંથી પ્રમાણિત વિચલન. ત્યારબાદ જો વાત કરીએ ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ, 16 ગુણનું ચેપ્ટર. આમ તો એક એવું ચેપ્ટર છે કે જે ચેપ્ટર 2ની કોપી છે, એટલે ચેપ્ટર 2માં જેટલા સૂત્ર આવે છે એ દરેકે દરેક સૂત્રનો ઉપયોગ ચેપ્ટર 3માં આપણે કરવાનો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3માં પણ કયા કયા ખ્યાલોનો ઉપયોગ કરવાનો થશે, તો એક તો મધ્યક, બીજું પ્રમાણિત વિચલન, પણ અહીંયા એક વધુ ખ્યાલનો પણ ઉપયોગ કરવાનો છે. એ ખ્યાલ છે વિચરણ. એ ખ્યાલ કયો આવશે? વિચરણ. ટોટલ આ 3 ચેપ્ટર કુલ મળીને આમ જોઈએ ને તો 50 ગુણના આ 3 ચેપ્ટર છે. 50 માર્ક્સ, 130 માંથી 50 ગુણ ફક્ત આ 3 ચેપ્ટર 3 પ્રકરણને એલોટ કરેલા છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ભાગ 1નું છેલ્લું ચેપ્ટર એટલે સામયિક શ્રેણી. સામયિક શ્રેણીમાં પણ 3 રીત, પણ એ 3 રીતમાં પાછી એક બે રીત, પણ બધામાં ઉપયોગ ફક્ત શેનો થાય છે? મધ્યકનો. 18 ગુણનું આ ચેપ્ટર ભાગ 1 અહીંયા તમારો પૂરો થાય પાર્ટ 1, જે કુલ મળીને 68 ગુણનો ભાગ છે. 68 ગુણનો આ ભાગ પાર્ટ 1 જે તમારો અહીંયા પૂરો થાય. ત્યાર પછી વાત કરીએ પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર સંભાવના, 14 ગુણ, જેમાં તમારે ઉપયોગ કરવાનો છે ક્રમચય અને સંચય. આ બે જ ખ્યાલનો ઉપયોગ કરવાનો. 14 ગુણનું આ ચેપ્ટર છે, થોડુંક લેન્ધી ચેપ્ટર છે, પણ જેને ક્રમચય સંચય વ્યવસ્થિત આવડશે એમના માટે બહુ ઈઝી ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરવી છે ને? વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. યસ. અને ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર 2
યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ 12 ગુણનું આ ચેપ્ટર પણ છે અને આ 12 ગુણમાં ખાસ કરીને ક્રમચય, ત્યારબાદ સંચય, ત્યારબાદ દ્વિપદી વિસ્તરણ, ત્યારબાદ મધ્યક અને ત્યારબાદ વિચરણ, આટલા બધા ખ્યાલોનો આ પ્રકરણમાં ઉપયોગ કરવાનો છે. અને અહીંયા તમે આમ જોવો તો આ 3 ચેપ્ટર જ્યારે પૂરા થાય તો પહેલા 3 ચેપ્ટરને જેમ 50 ગુણનું વેઇટેજ હતું એમ આ 3 ચેપ્ટરનું વેઇટેજ 44 ગુણનું થાય છે. ટોટલ 94 ગુણ આપણે આ 6 ચેપ્ટરમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ તો ત્યાર પછીનું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ. ખાસ કરીને એમાં 2 ખ્યાલો જોવાના છે, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આ 3 ખ્યાલો ખાસ જોવાના. એમાં સરેરાશ વિચલનના સૂત્ર બહુ ખાસ નથી, એક જ સૂત્ર છે, પણ આ 13 ગુણનું આ ચેપ્ટર પ્રામાણ્ય વિતરણ અને થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટરમાં MCQ SQ વધારે છે, એટલે થિયરીની દ્રષ્ટિએ થોડુંક વધારે અગત્યનું ચેપ્ટર. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર 4 લક્ષ. લક્ષમાં આપણે ઉપયોગ કરવાનો છે ગણિતના અવયવોનો. ગણિતના અવયવોનો ખાસ ઉપયોગ કરવાનો છે. 11 ગુણનું આ ચેપ્ટર પણ 8, 9, 10 ના ગણિતના અવયવ જેને આવડી ગયા એના માટે ચેપ્ટર 4 લક્ષ એકદમ આસાન ચેપ્ટર બની જવાનું છે. એકદમ આસાન ચેપ્ટર બની જવાનું છે લક્ષ, બરોબર. અને ત્યાર પછી વાત કરીએ વિકલન. વિકલન આમ તો લક્ષ સાથે જોડાયેલું ચેપ્ટર છે, પણ એમાં પણ ગણિતના બેઝિક ખ્યાલો, અવયવ અને વિસ્તરણ, અવયવ અને વિસ્તરણ, આ બેઝિક ખ્યાલોનો અહીંયા પણ ઉપયોગ કરવાનો છે. 12 ગુણનું આ ચેપ્ટર, આમાં 3 ચેપ્ટરનો ગુણભાર ગણીએ તો આમ જોઈએ તો 36 ગુણ થાય, પણ ભાગ 2 આખાનો ગુણભાર ગણીએ પાર્ટ 2 62 ગુણ. તો પાર્ટ 1 68 ગુણ, પાર્ટ 2 62 ગુણ. આ 62 અને 68 130 ગુણનું પેપર આપણી બોર્ડની પરીક્ષામાં જ્યારે આપણે આપવા માટે જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો એની બેસ્ટ તૈયારી કરી શકાય એટલા માટે થઈ અત્યારે જોઈન થઈ જવાનું છે. ક્યાં? તો કે ટોપ 10% વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં તમારું રિઝલ્ટ લાવવા માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાની છે અને એપ ડાઉનલોડ કરી ટોપર્સ બેચમાં જોઈન થવાનું છે. છતાં પણ તમને કંઈ નથી સમજાતું, બિલકુલ ચિંતા નહીં કરતા. અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપ્યો છે 992445 પર કોલ કરી અને તમે જોઈન થઈ શકો છો. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું. આ ચેનલ પર વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.